નમસ્કાર સાથીઓ, બહુ બધા લોકોએ મને કંગનાના નિવેદન ઉપર વિડીયો બનાવવાનું કે લેખ લખવાનું કહ્યું. એટલે આવા વિષયમાં મારે એ કહેવાનું છે કે કંગનાને તમે આજે જુઓ છો, પણ એનું તમે છેલ્લા 20 યર્સનું સર્વૈયું કાઢો તો મને યાદ નથી કે કોઈ દિવસ કંગનાએ ઇન જનરલ મહિલાઓ માટે ક્યારેય પક્ષ લીધો હોય, બચાવ કર્યો હોય કે એમનો મુદ્દો રજૂ કર્યો હોય. કંગનાનું ઓલવેઝ એનું જે સ્ટેન્ડ હોય છે એને બધી જ ખબર પડે છે, એ બધા જ મુદ્દાઓ સમજે છે, એને બધી જ નોલેજ છે, મહિલાઓને શું તકલીફ પડે છે, ક્યાં કેટલા ચેલેન્જીસ છે. પણ એણે કોઈ દિવસ મહિલાઓના મુદ્દાઓ લઈને બોલી હોય ઇન જનરલ એવું મારા ધ્યાનમાં નથી. અને એવું નથી કે આ વાત ફક્ત કંગનાને લાગુ પડે છે. બહુ બધી મહિલાઓ આપણી આસપાસ એવી હોય છે કે જે અચીવર હોય છે, પોતાની લાઈફમાં એણે બહુ બધું અચીવ કર્યું હોય છે, પણ એ બધી મહિલાઓ એવી હોય છે કે જેમણે નારીવાદી ચળવળો અથવા તો સામાજિક ચળવળોનો જે પણ લાભ છે એ બધો પોતાની માટે લીધો છે, પણ એ બીજી સ્ત્રીઓને આપવામાં નથી માનતી હોતી, એ બીજી સ્ત્રીઓને એમાંથી રોકતી હોય છે. અને કંગના એમાંની જ એક સ્ત્રી છે કે નો ડાઉટ એણે એની લાઈફમાં ઘણી બધી સ્ટ્રગલ કરી છે અને એણે ઘણું બધું અચીવ પણ કર્યું છે, પણ એ પોતાની જગ્યાએ મૂકીને બીજી સ્ત્રીઓને નથી જોઈ શકતી અથવા તો પોતાને બીજી સ્ત્રીઓની જગ્યાએ મૂકીને નથી જોઈ શકતી હોતી. એનું હંમેશાનું એવું જ પ્રાઇમ ગોલ રહ્યો છે મારા ધ્યાનમાં જ્યાં સુધી રહ્યું છે કે એમાંથી જે બી સિચ્યુએશન છે એમાંથી મેક્સિમમ બેનિફિટ પોતાને કેવી રીતે મળે છે. કંગનાનો હંમેશાથી એ જ મુદ્દો રહ્યો છે, એનો એ જ સ્વાર્થ રહ્યો છે. એટલે મહિલાઓ તરીકે આપણે આવા જે બનાવટી આપણા આઈડોલ હોય છે કે જેને આપણે બહુ અચીવર માનતા હોય છે, એ સ્ત્રીઓ ખરેખરમાં મહિલાઓ માટે સારું વિચારતી અથવા તો સારા કામ કરતી હોય એવું જરૂરી નથી. આપણે એમને સશક્ત મહિલા માનીએ છીએ અને એવી મહિલાઓ બધી જ ચળવળોના મેક્સિમમ બેનિફિટ પણ લેતી હોય છે અને પોતે સફળ થતી હોય છે પિતૃસત્તાક સમાજ વ્યવસ્થામાં. પણ એ અલ્ટિમેટલી ફ્લેગ બેરર તો પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાની જ રહેતી હોય છે. એટલે આપણી ફરજ થાય છે કે દરેક વ્યક્તિ જસ્ટ બિકોઝ મહિલા છે અને મહિલાઓને કંઈક સલાહ આપે છે અથવા તો નારીવાદી હોવાનો જાહેર કરે છે પોતાની જાતને, તો એના મતલબ એ નથી કે આપણે એને બહુ એટલી સિરિયસલી લઈએ. અલ્ટિમેટલી આપણે એ જોવું પડે કે એ શું એ ફક્ત પોતાની માટેની વાત કરે છે, પોતાના ફાયદા માટેની વાત કરે છે કે ખરેખરમાં એ બીજી બધી જ મહિલાઓનો પક્ષ પણ સમજી શકે છે. જય નારી શક્તિ.